વાપીના વટાર ગામે યોજાયેલી વિશેષ ગ્રામ સભામાં વાપીને મહાનગરપાલિકામાં સામેલ કરવા માટે ભારે વિરોધ કરવામાં આવ્યો। વાપી નગરપાલિકાના 11 ગામોને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવા તજવીજ ચાલી રહી છે। ત્યારે આજે વાપીના વટાર ગામે એક વિશેષ ગ્રામ સભા સરપંચની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં વટાર ગામના તમામ રહીશોએ વાપીને મહાનગરપાલિકામાં સામેલ કરવા બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો। વાપીથી 12 કિલોમીટર દૂર આવેલા વટાર ગામે આજે વિશેષ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં ગામને સામેલ કરવા અંગેનો મુદ્દો ગાજ્યો હતો। આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકામાં વાપીની આસપાસના 11 ગામોને સમાવિષ્ટ કરવાની જાહેરાત થઈ શકે તેમ છે। ત્યારે તે પૂર્વે આજે આયોજિત ગ્રામ સભામાં સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં ગામને સામેલ કરવા અંગે વિરોધ દર્શાવ્યો હતો, તો જેને ધ્યાને રાખીને સ્થાનિક ગ્રામજનોએ વિશેષ સહી ઝુંબેશ એક રજિસ્ટરમાં ફેરવી મહાનગરપાલિકાને તરફેણ કરનાર અને વિરોધ કરનારની સહી કરાવી હતી, જેમાં મહાનગરપાલિકામાં જોડાવવા માટે વિરોધ કરનાર કુલ 200 કરતાં પણ વધુ લોકોએ સહી કરી હતી, જ્યારે અન્ય લોકોએ સામેલ થવા માટે સમર્થન જાહેર કરવામાં આવતા જ સભા ભારે ગરમાઈ હતી। તો સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે ગામમાં મોટા ભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે, જે પોતાના જરૂરી કામો માટે ગ્રામ પંચાયત સુધી આવતા નથી, અને જો મહાનગરપાલિકામાં વટાર ગામને સામેલ કરવામાં આવશે તો વાપીથી અમારું ગામ 12 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી તેમના સરકારી કામો માટે લોકો કેવી રીતે જશે? લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। નોંધનીય છે કે વાપી નજીકમાં આવેલા 11 જેટલા ગામોના સરપંચો અને રહીશો અગાઉ પણ મહાનગરપાલિકામાં સામેલ ના કરવા માટે વિરોધ કરી ચૂક્યા છે, પરંતુ 25 તારીખે મહાનગરપાલિકા જાહેર થનાર હોય ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે તેવું પણ જણાઈ રહ્યું છે। હાલ તો વાપી નજીકના અન્ય ગામો પણ અસમંજસની સ્થિતિમાં જ છે। આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો। જોડાવા બાબતે રાખેલી હતી આજે આજની ગ્રામસભા સમાવેશ કરવા બાબતે। બીજા કયા કયા ખાસ કરીને મુદ્દાઓ લીધા? આવાસ યોજના, સાફ સફાઈ, ગટર યોજના। આમ લોકોનો વિરોધ છે કે આપણે મહાનગરપાલિકામાં સમાવેશ થવો નથી, આપણે ગ્રામ પંચાયત જો રહી તો સારું એવું ગ્રામજનોનું કહેવું છે। કેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા? સભ્યો કરીને બહુમતીનો સમાવેશ ન કરવા બાબતે જ થઈ છે। કોઈ સરકારી કર્મચારી? ના, સરકારી કર્મચારી કોઈ આવેલ નથી, આ ખાલી ઓનલી ગ્રામસભાની જ મહાનગરપાલિકા વાપીનો સમાવેશ કરવા માટે વટાર ગામનું નામ એમણે રિકમેન્ડ કરેલ, તો એ બદલ ગામ લોકોને સખત થયું એટલા માટે કે આ વાપીથી 11 કિલોમીટર દૂર છે, અને અમારા ગામમાં તમામ કામ માનનીય શ્રી નાણામંત્રી કનુભાઈના હસ્તે થયેલા જ છે। કનુભાઈ દેસાઈ અમને ટોટલ કામ આપેલા છે, જેવા કે મોરાઈ ઓવરબ્રિજ, વટાર મોરાઈ રોડ, હમણાં બગવાડા રોડ માંડીને ટોટલ કામ કરેલા છે। અમારે મહાનગરપાલિકામાં જોડાવાથી અમારી ત્યાં 80% વસ્તી આદિવાસી, અને એ આદિવાસી વસ્તી જો તમે વિચાર કરો તો જે ગ્રામ પંચાયતમાં વહેલા આવી નથી શકતા રોજગારી છોડીને, તો એ રોજગારી છોડીને શું વાપી સુધી જવાના?